તો આ તો કોમલબેનની બર્થડે હતી અને વેદુન તો બહુ બધી ફરમાઈશો હતી એટલે એને ટેબલ લાવી દીધું અને એને ટેબલ પર ઉદઘાટન કરી દીધું એને નહીં કૃષ્ણ વેદુ ચાંસી તો બેગ બધું રેડી થઈ ગયું છે. વેદુ ગુડ મોર્નિંગ બેટા, જય માતાજી. શું કરું છું તું? એવું કચરો બહાર ફેંકું છું? તું તો બહુ સારું કામ કરું છું ને વેદુ. કૃષ્ણા તો એના તો પાણી કાઢે છે એટલે વેદુ નવડાવી નાખે એટલે તૈયાર કરી દે. વેદ તો સ્કૂલ જાય છે, હવે ટાઈમ થઈ ગયો છે વેદનો. પછી વિદ્દુ બાય, જય માતાજી, બાય. ખીચડી વઘારેલી કૃષ્ણાએ તો આમાં તો નાસ્તો કરવા બેસી ગયા છે. કૃષ્ણા તીખી જ નહીં લાગે ને? જો તો અને આ શું છે? દૂધ છે? છાશ છે? કૃષ્ણા તો હમ છાશ પીવે છે. એવું થોડુંક ખાઈ લઈએ, નાસ્તો કરી લઈએ. એમ કહું સીતાફળી છે અને બધું થયું છે મસ્ત. અને આ બે સીતાફળી ઉગી છે અને જોડે બકલ લેમડી થઈ છે મસ્ત લીલી છમ છે. મને મારે તો કાલ લાકડો કાપેલો અહીંયા આગળ એટલો તમને કહું લાકડો છે ને વાળામાં મૂકી આવું એમ. બધો લાકડો વળેલો હતો તો વાળામાં સામેની સાઈડ મૂકી આવું. કૃષ્ણા તો વાસણ ધોવા બેસી ગઈ છે. હા દીવેલો છે, હા બપોયો છે. તો ગાઈસ 10 વાગી ગયા છે અને હવે જમવાનું બનાવવાનું છે તો બનાવ. અને આ બધું તો કોઈક મિતેશ કશુંક કરે છે. મિતેશ આ શું બનાવો કશુંક નવું નવું તમે? કૃષ્ણા તો ડુંગળી સમારવા બેસે. કૃષ્ણા આ બધું શું છે? ડુંગળી અને ટામેટું. હે ના ડુંગળી ટામેટું તો ખર, પણ આ કોલગેટ ને એવું બધું શું છે? અલા એ તો પેલું વિડિયો જેનું કરતી હતી પણ નાખી. એવું હવે વિડિયો લીંબુ કોલગેટ ને ઈનોન શેમ્પુ નાખીને બનાવતા હા હા પણ નાખી એટલે પછી મીઠી. એવું. અને આ શું બનાવવાનું? આજે તુવેરો આવે ને એની દાળ છે ને. દાળનું શાક? સારું તો બનાવી. હું તો છાશ લઈને આવી ગયો ઘેર. કૃષ્ણાએ મંગાવી લીધે. કૃષ્ણા હું તો છાશ લઈને આવી ગયો ત્યારે રોટલી બનાવી દીધી. બેવ થઈ ગયું? ઠંડી જ છે જો. હા ફ્રીજમાં એવું તો થોડીક છાશ ફ્રીજમાં મેળ દઉં. વેદુને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે અને કૃષ્ણા આવે છે તું? તો કૃષ્ણાને આવું તું વેદુને લેવા? તો કૃષ્ણા જોડે આવે છે તો વેદુને લેવા જઈએ છે. તો વેદુ તો આવી ગઈ છે ઘેર અને કૃષ્ણા હમણાં આવી ગયા છે. શું થયું બેટા? સારું આ મમ્મી બધા કપડાં પણ તું મેજિક રમીશ આજે? વેદુ તો એનું ખાવા બે ગયા. કૃષ્ણ આપણે જમી લઈશું. અમે જમવાનું કાલે લઈએ. અને વેદુ સ્કૂલમાં જમવાનું શું નાસ્તો આલેલો બેટા? ખાધું નહોતું તે આજે? કેમ એવું? પૂછાવું તા મેડમને હો ફોન મારી. તો શું હતું? પૌવા હતા? તો અમે તો જમવા આવી ગયા અને આ તો શું શાક છે? દાળના ડુંગળીનું. હા કૃષ્ણાએ કીધેલું દાળના ડુંગળીનું શાક બનાવવાનું. શાક છે, છાશ છે, રોટલી છે અને વેદન તો છાશ પીવી છે. કંકુ થયું હશે. હું તો ચા પીવા બેસી ગયો. ટાઈમ થઈ ગયો છે 5:30 અને કૃષ્ણા તો કપડાં વાળે છે.
ચા તો પી લીધી ને ધૈર્યું તૈયાર હે કૃષ્ણા તું શું કરો આ કપડા વાળા હું એવું તો ધાર્યું મહાતર મેલું શું તે એમાં આપણે ને પેલું જેડા કાપી લા કપડા વાળે છે ને જેડા એવું કુંડા ના બે આપણે તો પુણ્ય બહુ ચામાં મેળા ચોમામાં હેરાન કરે અને પહેલાં મેં કહું મૂકી દઈએ એમ બધું પહેરી જશે અંદર હમ. વાળા બધું ખોલી નાખશે ધ્યાનથી સમજો હા એટલે હું એ કરી દઉં છે ને હા વેદુ તો ગઈ ટ્યુશન વેદું ગતી રહી તમે ઊંઘી રહ્યા હું અબી જ જાગ્યો એટલે જાગીને સીધું મોડું ધોઈને ચા પીવા બેઠો સારું છે ને તો ગાઈસ આ તો વેદુ માટે સરપ્રાઈઝ લેવા જવાનું છે તો અમે તો સરપ્રાઈઝ લેવા જઈએ છીએ અને વેદુ તો ટ્યુશન છે અને હું અને કૃષ્ણા બેવ જઈએ છીએ ને કૃષ્ણા તો હું કૃષ્ણા બેવ સરપ્રાઈઝ આ લઈશું વેદુ આજે કૃષ્ણા તો તૈયાર થઈ ગઈ તૈયાર નીકળીશું હવે મારો ફોન લેવાનો છે પેલી બાજુ પડ્યો છે પલંગ ચાર્જિંગમાં હા ના બીજું કશું નહીં કૃષ્ણા ફોન લઈ લે તો નીકળીએ અમે તો આવું નીકળી ગયા છે ઘેરથી અને આવું જઈએ છીએ વેદુ માટે સરપ્રાઈઝ લેવા અને પછી વેદાંશીને બતાવીશું કે સરપ્રાઈઝ કેવી લાગી તો અમે તો ઘેર આવી ગયેલા ને વેદુને તો સરપ્રાઈઝ આ લે છે વેદન તો જબરો મળવો હતો એમ બેસી જાઓ અહીંયા તું લેતા કૃષ્ણા અંદરથી વેદુને તો જબ્બર બોધી દીધું એમ વેદુ રહ્યા હતા બેટા આપ બી મમ્મી લઈને આવે હા એનો આંખો તો ખોરાય પણ કૃષ્ણા देखो तुम्हारे लिए मम्मी मम्मी ये कोई आयु आता માટે અમે લાયા પછી બીજું આ કોમી કાઈ લીધેલું કાઈ બર્થડે છે ને આજે તો કાઈએ પૈસા મોકલ્યા એનું લાયા મેં ઓકે કાઈ થેન્ક યુ એમ કહી દે કાઈ થેન્ક યુ તને ખબર છે કેવું કરવાનું જો આ અહીંથી આમ ખોલ નાખવાનું પછી આમ મૂકી દેવાનું અને પછી અહીંયા બેક બેઠું લખવાનું નીચે હા અહીંયા બેક બેઠું લખવાનું એમ ઓકે લખવાનું ઓકે તને ગમ્યું બેટા તને ગમ્યું બીજી બાજુ મમ્મી હું તારી બારી શું ના બારી માં જો સરપ્રાઈઝ આલવાની છે ના આલવાની તને આ ગમે છે ના નહીં ગમતું નહીં બીજી બાર એટલે બીજી વાર કરો એમ ઓરિયન્ટ કરે હા કરી હે ને બેટા પણ તને ગમ્યું એમ કે છે મમ્મી તું પહેલા કે તને ગમ્યું હા આ મમ્મીની બારી તું મારા માટે શું લાવી સરપ્રાઈઝ આ તો હું તારા હાથું લાવી હવે વેદાંશી તો ખુશ થઈ ગઈ છે કારણ કે એનું નવું ટેબલ આવ્યું છે એટલે કેવું કરે નહીં કૃષ્ણ હેલો પછી પેન પ્રાઇસ લેવા જો એટલે એક જ વસ્તુ મળશે ફ્રેન્ચ ફ્રાઈઝ તો તમારે છે તમે તે એક જ વસ્તુ ના વેદુ તો વેદુ આ બર્ગર ને ફ્રેન્ચ ફ્રાઈઝ લેતા નહીં ને બર્ગર પછી પેન પ્રાઇસ નહીં પણ હે ને પિઝા હા તો પિઝા લેતા જા પિઝા ને શું પીઝા ને બેટા બર્ગર ને ફ્રેન્ચ ફ્રાઈસ લેતા આવીશું ઓકે તું પિઝા લાઈન દેખાતી પેલું ઉપરનું આવે ને ચીઝ એ ઉખાડીને ખાઈ જાય છે હા આમ બીજું આપણને ના લે આજે મિતેશ આ ભૂખી એ હું શું કહું આ વેદુ ભૂખી થઈ હશે જાવ ને ચેન્ના તમે કહેતા હતા લેવા જાવ ને પિઝા નહીં લાવેલા પિઝા કે તો ફ્રેન્ચ ફ્રાઈસ કશું લઈએ ને હા જાવ તાર લઈ આલો ભૂખી થઈ હશે છોકરી એનો તાર નહીં જવું પપ્પા જઈ આવે જા ને પપ્પા જો ફરવાનું મળશે જા તો અમે તો પીઝા લેવા આવી ગયા છે અને ઘેર લઈને જવાનું છે પપ્પા મને છે ને આ પિઝા પછી આ બર્ગર પછી આ પેન પછી આ અંડા તો અમે તો ઘેર આવી ગયા છે લાઈ શું કરું છું તું કૃષ્ણા શું જોઈએ મને એટલો મોટો શું કરવા આ બહુ થઈ ગયું. ऐसे ऐसे बच्चियां બાપા આ શું કરે तो हाथ 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 આ ગરમ ગરમ લાગ્યું શું હે पिज्जा મામા કે લાઈ આમાં આવું કરી આ તારી બારી આ ચેવું મી દસ મારી એવું નહીં કરવાનું બેટા આવું પતી ગયું સરપ્રાઈઝ આવી દીધી ઓકે તે મામા તો સરપ્રાઈઝ લાવી હું તાર માટે લાવી તું મામા માટે લાવી
તો કોમલબેનની બર્થડે છે અને કેક લાવેલા એટલે મેં કોઈ વિડીયો કોલ કરીને કપાઈ લઈશું. પણ હવે વેદુ ખુશ થાય એટલે કોમલબેને તો કીધેલું કે કેક લઈ આવજો એટલે લાવી દીધેલી અને આવું કાપીશું. નહીં વેદુ વેદુ ત્યાં કાઈએ કેક મોકલાવી છે ને બેટા. પંખો બંધ કરી દેજે કૃષ્ણા પછી. હા અવડે કાઢી આપે બેટા. હા ઉતાર ના કરીશ. બે જા ખુરશીમાં બે જા અહીંયા આગળ તાર વારી આવશે. હા કેક તો અમે વેદન જીતવાની છે. ગોડવણ નહીં બીજે બેટા હજુ વાત છે. હવે હું તને કહું તારે ઓકે. હું this time. એવું મીતે હમ મીણબત્તી આપણે 1 2 3 સ્ટાર્ટ. ચાલ ફૂક માર કોમલતાથી. વેદુ તું અહીં ફૂક માર. ફૂંક મારો. ફૂક માર. માર ને વેદુ. ટુ યુ હેપી બર્થડે ટુ. તો આ તો કોમલબેનની બર્થડે હતી અને વેદુન તો બહુ બધી ફરમાઈશો હતી એટલે એને ટેબલ લાવી દીધું અને એને ટેબલ પર ઉદઘાટન કરી દીધું એને નહીં કૃષ્ણ. હા શું લખવાનું બદલે શું ઉત્પાદન કરે જોત ખરા. વેદુ ખાવાય બે કઈ. ફ્રેન્ચ ફ્રાઈસ બર્ગર ને કેક. હમ કોમલની આવ. બર્થડે કેક તો જો આપણે મસ્ત લાહે ને. બહુ નાની કેક હે પણ મસ્ત છે ને. હા અને એને એટલું બધું ખાવાની ઉતાર હતી જો ને. મુખી થઈ આ દોરિયા ને હા તો તોડિયા હેડલાઈન. એને બાન બતાવી દઈશું થોડું. હે એને બાન ફોનમાં બતાવીશું થોડું. હા બતાવી દો. જાઓ જાઓ બીજા. દાદા આ બતાવો ને દાદા